કેશોદ ખાનગી હોસ્પિટલના ડોક્ટરે મહિલા કર્મીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેશોદના એરપોર્ટ રોડ પર શ્રદ્ધા સોસાયટી પાણીના બોર નજીકના વિસ્તારમાં રહેતા સંગીતાબેન દાનાભાઈ પરમારે કેશોદ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સંગીતાબેન ડોક્ટર વિકાસ પરસોત્તમભાઈ ગોહેલની જીવનદીપ હોસ્પિટલમાં નોકરી કરતા હોય અને ડોક્ટર વિકાસે સંગીતાબેનને ગોસ પીસ બનાવવાનું કહ્યું હતું, જેથી સંગીતાબેને મારે અહીંયા નોકરી નથી કરવી, છૂટું થઈ જવું છે તેમ કહેતા જ ડોક્ટર વિકાસ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને સંગીતાબેનને ગાળો ભાંડવા લાગ્યા હતા અને અશોભનીય શબ્દ પણ બોલવા લાગ્યા હતા। જ્યારે સંગીતાબેન ડોક્ટર વિકાસ ગોહેલની ચેમ્બરમાં આવી જતા ત્યાં પણ સંગીતાબેનને ડોક્ટરે જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા। આથી પોલીસે ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। હું કેશોદ જીવનદીપમાં નોકરી કરું છું। 3 વર્ષથી નોકરી કરતી હતી। એ દરમિયાન અમારે સ્ટાફમાં અવારનવાર નોકઝોક થતી હતી, સાહેબ જોડે થતી હતી। પણ હવે સાહેબે 2 દિવસ પહેલા અમારે જે માથાકૂટ થઈ તો સાહેબે કીધું કે સંગીતાબેન તમારે આ કામ કરવાનું છે। જેથી મેં સાહેબને કીધું કે સાહેબ હું કામ તો કરું જ છું, તમે વધારાનું કામ કહો છો તો એવું હું નહીં કરું સાહેબ। જેથી મેં સાહેબને એવું કહ્યું કે સાહેબ હવે મારે નોકરી નથી કરવી, મારે 1 તારીખથી તમે મારો હિસાબ કરી દો, મારે નોકરી નથી કરવી। જેથી સાહેબ ઉશ્કેરાઈ અને મને એવું કીધું કે તું પક્ષીની થામાં તું શેની પક્ષાઈ કરે, અને તારા જેવી તો મને અહીં 1000 મળી જાય, 18 મળી જાય અને એમ કહીને મને જ્ઞાતિ પ્રત્યે અડધૂત કરીને મને કાઢી મૂકે છે। આ પછી મેં ઘરે જઈને મમ્મીને ભાઈને વાત કરી કે આવી રીતના મને ટોર્ચર કરે છે। તો મમ્મી મને કીધા કે તો તારા અમને પહેલા વાત કરે તો મેં એમ કીધું મમ્મી આપણે જરૂરિયાત હતી તો નાની નાની વાતમાં તમને શું કહું એમ, પણ આ વખતે સાહેબનું બધું વધી ગયું હતું એટલા માટે મેં આવું મેં પગલું ભર્યું કે મમ્મી હવે મારે નોકરી નથી કરવી। પછી કાલે બપોરે અમે બેન ભાઈ આવી અને કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને એ લોકોનો ધન્યવાદ કહેવાય કે અમારી ફરિયાદ અમારે લઈ લીધી અને અમને સાથ સહકાર આપ્યો। હવે મારી એવી ગણતરી છે કે એ ડોક્ટર હે ને અવારનવાર કેસ પણ માંગરોળના ઘણા બગાડેલા છે, એને મારે સજા આપવી છે। ઘણા કેસ બગાડેલા છે ને ઘણા દફન વિધિ પણ કરેલી છે, એ બધી મને ખબર છે, એટલે એનું મારે એને કરવું તો છે જ આગળ કાર્યવાહી। આમ કેશોદ શહેરમાં તબીબે મહિલાને ગાળો ભાંડતા ભારે ચર્ચા જાગી હતી અને આખો મામલો પોલીસ મથકે પહોંચી ગયો હતો, જ્યાં પોલીસે યુવતીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક એટ્રોસિટીનો બનાવ બનેલ છે, જેમાં ફરિયાદી સંગીતાબેન ડોક્ટર દાનાભાઈ મેપાભાઈ પરમાર કે જેઓ કેશોદના રહીશ છે અને કેશોદની જીવનદીપ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા। તેઓના હોસ્પિટલના ડોક્ટર શ્રી વિકાસભાઈ પરસોત્તમભાઈ ગોહેલ કે જેઓને તેઓને ગોસ પીસ બનાવવાનું કહેતા, તેઓને કીધું કે અમારે નોકરી અહીંયા નથી કરવી, એ બાબતમાં બોલાચાલી તકરાર થતા આ કામના આરોપીએ તેઓને જ્ઞાતિ વિરુદ્ધની અપમાનિત કરી અને તેઓને ગાળો આપી, એ બાબતની ફરિયાદી શ્રીએ જાહેર કરતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ અમલ હાથ ધરેલી છે।